અંકલેશ્વર મામલતદારે હાટ બજાર બંધ કરવાનો હુકમ કર્યો પણ અમલીકરણ નહીં. કોસંબડી, સારંગપુર અને જીતાલી ખાતે છેલ્લા 3 દિવસથી તમામ હાટ બજાર ધમધમતા જોવા મળ્યા હતા. પોલીસ અને તલાટી ક્રમ મંત્રી દ્વારા હુકમ બાદ પણ હાટ બજાર બંધ ન કરાતા ચર્ચાનો વિષય બન્યો છે. અંકલેશ્વર મામલતદાર દ્વારા અંકલેશ્વરના 12 ગામમાં હાટ બજાર ગંદકી અને ટ્રાફિક સમસ્યાને લઈને બંધ કરવા હુકમ કર્યો હતો. મંજૂરી વગર ધમધમતા આ હાટ બજારને લઈને અનેક રજૂઆતો મળી હતી, જેને લઈને ત્વરિત અસરથી આ હાટ બજાર બંધ કરવા માટે અંકલેશ્વર મામલતદાર દ્વારા સંબંધિત પોલીસ મથક અને જે તે ગામના તલાટીને હુકમ કર્યો હતો. જે કે હુકમ બાદ પણ આ તમામ હાટ બજાર ચાલુ રહ્યા હતા. શનિવારના રોજ અંકલેશ્વર મામલતદારને હાટ બજાર શરૂ કરવા આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. જોકે હાટ બજાર ચાલુ રાખવાનો કે ન રાખવો તે અંગે કોઈ પણ નિર્ણય કરવામાં આવ્યો ન હતો. ત્યારે કોસંબડી ખાતે શનિવારના રોજ, સારંગપુર, લક્ષ્મણનગર ખાતે રવિવારના રોજ અને આજે જીતાલી ગામ ખાતે હાટ બજાર ધમધમતા જોવા મળ્યા હતા. જે લઈને મામલતદારના બંધ કરાવવાના હુકમ માત્ર કાગળ પર જ રહી જતા સમગ્ર મામલે ચર્ચાનો વિષય બન્યો છે.